હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2025 ધોરણ 6 વિષય ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ઈશ્વરનું વિશાળ હૃદય કોણ છે? તો જવાબ આવશે દરિયો. બીજું છે કે વરસાદમાં કયું પ્રાણી કાયર થઈને એક બાજુ ઊભું રહે છે? તો એ આવશે ગધેડું. ત્રીજો પ્રશ્ન કે વાર્તા રે વાર્તામાં કાગડીના માળામાં કેટલા ઈંડા હતા? તો જવાબ આવશે 3. ચોથું છે કે ડૉક્ટર જયંત નાર્લિકરને ભારત સરકાર દ્વારા કયો પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો જવાબ આવશે પદ્મ વિભૂષણ. પાંચમો પ્રશ્ન છે કે પંખીઓના રાજા ગરુડના દરબારમાં ચોકી કોણ કરે છે? તો જવાબ આવશે ગીધ. છઠ્ઠું છે કે ગીજુભાઈ બધેકા કયા નામથી જાણીતા છે? તો જવાબ રહેશે મૂછાળીમાં. સાતમો પ્રશ્ન કે કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો કુદરતના સઘળા અંશોમાં કવિ ઈશ્વરને જુએ છે. પ્રશ્ન 2 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કે ધરતી માતા આખા અંગે લીલી ખાલી જગ્યા ધરવા લાગ્યા છે. તો આ બે ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે સાડી. બીજું છે કે હાથી ખાલી જગ્યા સિયાવિયા થઈ ગયો. તો જવાબ આવશે તાપથી. ત્રીજું છે કે આ પ્રકૃતિ નિબંધમાં ખાલી જગ્યા ઋતુના સૌંદર્યનું વર્ણન છે. તો જવાબ આવશે ચોમાસાની. ચોથું છે કે ગુરુજીએ વાર્તા માંડી એક હતો ખાલી જગ્યા. તો જવાબ આવશે હાથી. પાંચમું છે કે કવિ કહે છે કે ફૂલની રંગ સુગંધે ખાલી જગ્યાની સોગાદ છે. તો જવાબ આવશે ઈશ્વરની. છઠ્ઠું છે કે છોટુના પપ્પા એક ખાસ પ્રકારનો ખાલી જગ્યા પહેરીને જતા હતા. તો જવાબ આવશે સ્પેસ સૂટ. સાતમું છે કે બધા યંત્રો વ્યવસ્થિત રાખવાનું કામ કેટલું ખાલી જગ્યા છે? તો જવાબ આવશે મહત્વનું. પ્રશ્ન 2 છે કે નીચેના વાક્ય ખરા છે કે ખોટા એ જણાવો. પહેલું વાક્ય છે કે ગીજુભાઈ બધેકાને ખાલી રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. તો વિધાન ખરું છે. બીજું કે હાથીને બચવાનો કોઈ સહારો ન હતો. તો આ વિધાન પણ ખરું છે. ત્રીજું વિધાન છે કે વરસાદમાં ગાયો આનંદથી નાહવા લાગે છે. તો એ વિધાન ખોટું છે. ચોથું વિધાન છે કે છોટુના પપ્પા જમીનની ઉપર કૃત્રિમ વાતાવરણમાં વસતા હતા. તો વિધાન ખોટું છે. પાંચમું છે કે પર્વત તારા કાવ્યના કવિ સુરેશ દલાલ છે. તો વિધાન ખરું છે. છઠ્ઠું છે કે કાગડીના માળા ઈંડા હાથીની સૂંઢ પટકાવાથી તૂટી ગયા. તો વિધાન ખોટું છે. સાતમું વિધાન કે દ્રષ્ટિ પારની સૃષ્ટિ એક વિજ્ઞાન કથા છે. તો એ વિધાન સાચું છે. પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે કવિ ક્યાં ક્યાં ઈશ્વરને જુએ છે? તો કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે. બીજું છે કે હાથીએ આંબાની ડાળી સાથે શું કર્યું? તો હાથીએ સૂંઢ ઊંચકીને એક ડાળીને પકડમાં લીધી અને કડડ કરતી ડાળી તોડી નાખી. ત્રીજો પ્રશ્ન કે ગીજુભાઈ બધેકાના જાણીતા પુસ્તકોના નામ જણાવો. તો ગીજુભાઈ બધેકાના જાણીતા પુસ્તકો દીવા સ્વપ્ન, કિશોર સાહિત્ય 1 થી 6, વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન છે. ચોથો પ્રશ્ન કે છોટુ અને તેની મા વચ્ચેનો સંવાદ શેના વિશે હતો? તો છોટુ અને તેની મા વચ્ચેનો સંવાદ ભૈરામાં જવાના રસ્તા તરફ ન જવા માટેનો હતો. પાંચમો પ્રશ્ન કે ચોમાસામાં વાદળા કેવી રીતે આવે છે? તો ચોમાસામાં વાદળા કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જના વિના આવે છે. છઠ્ઠો પ્રશ્ન કે હાથી પર કોણે હુમલો કર્યો? તો બાજ સેનાએ હાથી પર હુમલો કર્યો હતો. સાતમો પ્રશ્ન છોટુના પપ્પાને કામ પર જવામાં કોણ મદદ કરે છે? તો છોટુના પપ્પાને કામ પર જવામાં એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ મદદ કરે છે. પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે હાથી કયા સંજોગોમાં ખુશખુશાલ થઈ ગયો? તો હાથી તાપથી સિયાવિયા થઈ ગયો હતો.
તેણે આંબા પર લચેલી રસદાર અને કસદાર કેરીઓ ખાધી. તેની તરસ છીપી અને તેને ટાઢક વળી. તેથી તે ખુશખુશાલ થઈ ગયો. બીજો પ્રશ્ન કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યનું વર્ણન કરો. તો ચોમાસામાં આકાશમાં વાદળા છવાઈ જાય છે, વરસાદ પડે છે અને ધરતી લીલીછમ બને છે. પક્ષીઓ અને જીવજંતુઓ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂમે છે. નદીઓ અને ઝરણા ખડખડ વહેવા લાગે છે. પ્રશ્ન 3 કે વરસાદમાં કવિ કેમ બહાર નીકળવાનું કહે છે? તો કવિ વરસાદમાં બહાર નીકળવાનું કહે છે જેથી બાળકો વરસાદ પછીના ખડખડ વહી જતા ઝરણા જોઈ શકે અને તેની તાજગી આવનારી હવામાં દોડાદોડ કરી શકે. આમ તેઓ કુદરતને ખોળે ખેલવાનો આનંદ માણી શકે. ચોથું છે કે હાથીને દેશવટો આપવાનો ચુકાદો કોણે જાહેર કર્યો? તો કાગડીની ફરિયાદ સાંભળ્યા પછી પંખીઓના રાજા ગરુડના પ્રધાનમંડળે ચુકાદો કર્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે અને બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરાવે. પાંચમું છે કે છોટુના પપ્પાના કામનું શું મહત્વ હતું? તો છોટુના પપ્પા જેવા કેટલાક ખાસ માણસો રાત દિવસ જમીનની ઉપરના યંત્રો પર નજર રાખવાનું કામ કરતા હતા. આ યંત્રોની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને તેમનું જીવન સરળતાથી ચાલતું હતું. તેથી તેમનું કામ ખૂબ જ મહત્વનું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 જે વ્યાકરણ વિભાગ છે જેમાં શબ્દોની સાચી જોડણી જોવાની છે. તો અહીંયા બુલબુલ, જર્જરિત, કિશોર સાહિત્ય અને પદ્મવિભૂષણ આ પ્રમાણે સાચી જોડણી આપણે લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન 5બ કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો રડિયાતનું સમાનાર્થી સુંદર, નાદનું સમાનાર્થી શબ્દ અવાજ, સોગાદનો સમાનાર્થી શબ્દ ભેટ, ચેતનનો સમાનાર્થી શબ્દ જીવન થશે. પ્રશ્ન 5ક શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. તો અંધારું એનો વિરોધી અજવાળું થશે, નજીકનું વિરોધી દૂર થશે, ખુશનું વિરોધી નાખુશ થશે, બાંધેલી એનો વિરોધી છૂટી શબ્દ થશે. પ્રશ્ન 5ડ શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું તો એને આગ્યો કહેવામાં આવે છે અને મોટા જંગલમાં વસતો એને વનવાસી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 5ઈ કે શબ્દજોડ પરથી વાક્ય બનાવો. નદી, સાગર. તો નદીનું પાણી વહીને સાગરને મળે છે. ખેતર, ખેડૂત. તો ખેડૂત ખેતરમાં સખત મહેનત કરે છે. ત્યારબાદ પ્રશ્ન 5ઈ કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. શાન ઠેકાને લાવવી એનો અર્થ બને છે અક્કલ આવવી. વાક્ય છે કે પંખી સેનાએ હુમલો કરીને હાથીની શાન ઠેકાને લાવ્યા. બીજું છે કે હૈયામાં હર્ષ ભરવો. અર્થ થશે કે મનમાં આનંદ થવું. વાક્ય છે કે વરસાદના મનોહર દ્રશ્યો જોઈને મારા હૈયામાં હર્ષ ભરાઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 6 વિષય ગુજરાતી ત્રિમાસિક પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.